આપણી ઘરે મહેમાન આવે છે ને તો તું એને હાચવી લેજે. પાવડો રિપેર કરાવવાનો છે એટલે હું વાડીએ લેવા જાઉં છું. ભલે ભલે. મારા આટા નથી દેખાતા. અરે અરે કેમ શું થયું માજી? તમારા આટાનું મગજ ચસકી ગયું છે બે. આ શું કરે છે? મારા ઘરે જે કોઈ મહેમાન આવે ને એને પાવડે પાવડે મારે છે. કાલે બે મહેમાન આવ્યા હતા. અસલ તમારી સેવા ડાયા ડમરા એના હારું મેં ભજીયા બનાવ્યા પણ તમારા હાથે આવી એને પાવડે પાવડે એની સકડી બનાવી રાખી. સારું કીધું તમે કહી દીધું. હવે રામ રામ નીકળીએ છીએ. મારા ચા તો પીતા જાઓ. ચા તો પી લઈ. બરાબર બનાવ. દૂધ વાળી બનાવો કે કાવો? કાવો તો પીએ જ છીએ. આજે દૂધ હોય ઠપકારીએ. મીઠી બનાવો કે મોળી? મોળી તો પીએ જ છીએ. આજે મીઠી ઠપકારીએ. તો પછી સૂંઠ નાખું કે આદુ? કોરી કાઢ તો પીએ જ છીએ. આજે આદુ વાળી ઠપકારીએ. કાબી નાખું કે કપમાં? રકાબીમાં તો પીએ જ છીએ. આજે કપમાં ઠપકારીએ. કાચનો કપ કે સ્ટીલનો કપ? કાચના કપમાં તો પીએ જ છીએ. આજે સ્ટીલમાં ઠપકારીએ. અરે વાહ માજી, તમે તો જાદુગર. બે સેકન્ડમાં ચા બનાવી. હે આ તો ખાલી છે. ભરેલી તો પીધી હશે. આજ ખાલી ટપકારો. જલ્દી બાયણું ખોલ. મહેમાન આવ્યા છે કે નહીં? ભાગો ભાગો. ભાગો. એ ખોલું. તમારા હાથમાં શું છે? કીધું તો ખરું, પાવડો છે. ભાગો હવે. એ હા સમજી ગઈ. ભાગો હવે. મહેમાન આવ્યા હતા. આવ્યા ને વયા ગયા. કેમ? આવ્યા ત્યારનો પાવડો પાવડો કરતા હતા. તો આપી દેવાય ને પાવડો. તો હજી આયા પૈસા છે. જા દયાવો. એ દેતો આવું. એ લેતા જાઓ. ભાગો. અરે કહું છું, એ લેતા જાઓ. અરે લેતા જાઓ. ભાગે ના. એ કહું છું લેતા જાઓ. અરે કહું છું લેતા જાઓ. જોયું? મફતનું બહુ સારું નહીં. મફતની મજા ને ઉકળે ગજા. એવું માનનારને આવી થાય સજા.
નથી આવડતું એટલે રડું છું. ઓહો, એમાં હું લાવો હું વાંચી દઉં. આલે ઓય, મારી ગઈ. એ પાણી અવતાર નો ગલી છે એ ના 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 તો ભારત ભેદ આવી ગયું. એ ના 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 ધરતીકંપ થયો, સુનામી આવી કે બહુ ફૂટ્યો. એ ના 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 તો કઈ ભાંગી ગયું કે તૂટી ગયું? હે? શું? આ તમારી ખુશી નીચે મારો પગ આવી ગયો છે. સોરી દીદી. ઓય મારી વિદ્યા થાતી નથી ને કરેલા કર્મના બદલા દેવા પડે દીદી, દેવા પડે. એ કહું છું હાંજે હળદર લગાવી લેજે. કેટલું ધ્યાન રાખે છે હે ભગવાન. આ જન્મ સુધી મને ઈજ મળે. હે ભગવાન, આશા રાખું છું કે આ હાથનો જ જન્મ હોય. શું કીધું? આ જન્મ હોય જેવી હે હું તો 14 જન્મનું કહેતો હતો. Congratulations! You have been selected to take part in our anonymous survey. Please take our... હલો, જીવા સ્પીકિંગ. શું હોસ્પિટલમાંથી? હા બોલો, હું વાત કરો છો? કોણ? ક્યારે? કેટલા વાગે? અરે કેમ કરતા? આ હું થયું? બા ગુજરી ગયા દીદી, બા ગુજરી ગયા. એમાં રોવાનું ન હોય. હવે એની ઉંમર કેવડી ને વાત કેવડી. બાએ તો સદી ફટકારી દીધી હતી. હવે યમરાજનો વાત નથી. હવે તો બોલાવે ને. હવે તો જીવતા પ્રગતિઓ કરવું જોઈતું હતું. હવે તો હસવું જોઈ. મીઠાઈ વેચવી જોઈ. એ મારા બા નથી ગુજરી ગયા, અહીં તારા બા ગુજરી ગયા છે. ઓય મારી રે. અને રે બિચારા. હે ભગવાન. હજી તો નાની અમથી ઉંમર હતી. જોયું, આવું જ થતું હોય. માણસને પોતાનું દુઃખ મોટું લાગે અને બીજાનું દુઃખ તો દેખાતું નથી. કુટુંબની દરેક વ્યક્તિ એકબીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય ને તો કુટુંબ ધરતી પરનું સ્વર્ગ બની જાય. સ્વર્ગ. તાળીઓ. સરસ, સુંદર મજા. જોયું મારી જીવી?